ઓગણ ગામે કારડિયા રાજપૂત સમાજના 15મા સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 64 નવદંપતિ લગ્નના પવિત્ર બંધનથી જોડાયા હતા. વિરમગામ તાલુકાના ઓગણ ગામે ભવાની ધામ ખાતે સમસ્ત કારડિયા રાજપૂત સમાજના 15મા સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નના ભવ્ય આયોજનમાં હજારો લોકોના આશીર્વાદ થકી 64 યુગલોએ નવજીવનની શરૂઆત કરી હતી. કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ મનોજસિંહ ગોહિલ દ્વારા સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં સમાજના દાતાઓ તરફથી દીકરીઓને કરિયાવર રૂપે ચાંદીના સિક્કા સહિત સંપૂર્ણ ઘરવખરી આપવામાં આવી હતી. દર ત્રીજા વર્ષે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. આ શુભ પ્રસંગે ગૌભક્ત શ્રી ચૈતન્ય શંભુ મહારાજ તેમજ જનકસિંહ બાપુ અમરધામ છલાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા. સમાજના દરેક યુવાનોએ કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ જ સાથ અને સહકાર આપ્યો હતો. ધ્રુવભાઈ જાદવ, કિરીટસિંહ ગોહિલ જેવા સમાજના વરિષ્ઠ યુવાનોએ પણ કાર્યક્રમને સફળ બનાવવા અમૂલ્ય ફાળો આપ્યો હતો. મુન્ના વહોરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ, વિરમગામ.